અને સાઉન્ડમાંના દર્શન કરાવું. જય માતાજી. તો હાય મિત્ર, હવે આપણે પહોંચી ગયા છે કોટડા. તો તમને હું સાઉન્ડમાંના દર્શન કરાવું, દરિયાનો નજારો બતાવો અને અહીંનો જે અત્યારે મેળો છે એનો નજારો બતાવું. આ માણસો માનતા હોવ ને એવું પૂરું કરે. પણ આ સાઈડ દરિયો છે, દરિયોનું વ્યૂ તમને હમણાં બતાવું. પણ પહેલાં તમને આ મંદિરના દર્શન કરાવું માતાજીના. દરિયો અત્યારે કાંઠે આવી ગયો છે. બધા દરિયે જાય છે ને અહીંયા ભોજનશાળા છે. આ રસ્તેથી જવાનું માતાજીના મંદિર તરફ. આ પીવાના પાણીનો ટાંકો મોટો જબ્બર. તો આ છે કોટડાની ભોજનશાળા. મસ્ત પ્રસાદી લઈ લીધી છે. હવે મંદિર ભણે જાવી. આ બાજુ યજ્ઞ કુંડ છે, હવન કરવામાં આવે. અને આ મંદિરના અંદરનું બધા નજારો છે. અને સાઉન્ડમાંના દર્શન કરાવું. જય માતાજી. આ સાઈડ હજારો ત્રિશુળ છે. ત્રિશુળમાં એમ કે ખંડિત ત્રિશુળ છે જે ચોટીલાય જાય અને અહીંયા પણ આવે. ત્રિશુળ બધામાં ગોતે. આટલા ત્રિશુળનો મોટો જથ્થો છે. હજારો ત્રિશુળ હશે. ચામુંડા શક્તિપીઠ છે. જય સાઉન્ડમાં. માતાજીની ચામુંડા ચાલીસા લખેલી વાંચી લેવી બધાને. જય કાલ ભૈરવ દાદા. ભેડો છે અને એ પાણા ધોવાઈને કાંક આવું થઈ ગયું છે બધું. હા, અમે મહાદેવનું મંદિર છે, તમને ન્યાજનું મહાદેવના દર્શન કરાવું.
હવે તમને થોડોક દરિયાનો નજારો બતાવું. આ સાઈડથી જાય દરિયા કાંઠે. દરિયો આવી ગયો છે આ કાંઠે, એટલે માણસો બધું જોવા આવે છે, ફોટા પડાવવા, જોવા, નાવા. તમને બતાવું પાણી કેટલું આવી ગયું છે. આટલું નજીક પાણી આવી ગયું છે. આ બધા માંડવાળા બારા વહી આવ્યા, દુકાનવાળા બધા ફોટા પાડે, જોવા વાળા જોવે છે. ઘૂઘવાટા કરે દરિયો એમ. બરફની ગોળાની લારીઓ છે, પાણીપુરીની, ભૂંગળા બટેટા ને બધું આ બાજુ મળે. ઠંડુ કરવા માટે બરફની ઈસો, ઘોડીમાંથી બેસાડીને ફોટો પાડવાનો. આ બાજુ શ્રીફળ ને એવું બી મળે છે, શેરડીનો રસ. મસ્ત વાતાવરણ છે અહીંયા, ઠંડુ, તોય પરસેવો વળે છે. હા મિત્રો, જો તમને મારો કોટડાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. જય મહાદેવ, જય ભોળાનાથ.